ગઈકાલે અમે ઓફિસમાં બેઠા હતા અને અમે ગુજરાત સરકાર અને શિક્ષણ સમિતિવાળા પણ શોધી રહ્યા હતા કે આપણે ત્યાં કેટલા શિક્ષકો નથી આવતા અને તપાસ કરાવતા અમને 3 નામ એવા મળ્યા કે જે શિક્ષકો 6 મહિનાથી શાળામાં હાજર નથી. ક્યાં ચાલ્યા ગયા છે? હવે વિદેશ 2 શિક્ષિકા બહેનો તો વિદેશનું કારણ આપીને ગયા છે અને એક જે અંસારીભાઈ છે તેનો 6 મહિનાથી કોઈ અટોપટો નથી. નોટિસ બોટિસ આપવામાં કઈ રીતની કાર્યવાહી આવે? દરેક આ 3 શિક્ષિકાઓને શિક્ષકોને તરત નોટિસ આપવામાં આવી છે અને જવાબ માંગવામાં આવ્યો છે, પરંતુ હજુ કંઈક એનો નિર્ણય આવ્યો નથી. 3 શિક્ષકનો પગાર ચાલુ છે? આમ કાયદેસર એ લોકોનો પગાર અડધો પગાર રજા હોય એટલે ચાલુ હોય છે. કેટલી અસર પડે વિદ્યાર્થીઓને? શિક્ષક જ નહીં હાજર હોય તો? શિક્ષક હાજર ના હોય તો વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ તો પડે, પરંતુ આપણે સાથી શિક્ષકોને વિદ્યા સહાયકો મળીને આ 1-2 શિક્ષકો ના હોય તો એના માટે કોઈ એવો વિષય નથી.